નમસ્કાર મિત્રો, હું છું નિર્મલ સુથાર ને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો, કારણ કે અમે બનાસકાંઠાની 24 કલાકની તમને લાઈવ અપડેટ આપતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરીશું બનાસકાંઠામાં કોણ મારશે બાજી. એક બાજુ છે રેખાબેન અને એક બાજુ છે ગેનીબેન. લોકસભાની ચૂંટણી દેશમાં સિંહાસન માટે હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાતમાં રાજકીય ચહલ-પહલ ચાલુ થઈ ગઈ છે. જ્યારે વાત કરીએ રાજકીય રીતે ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન બનેલા બનાસકાંઠા જિલ્લામાં, તો બનાસકાંઠા બે મહિલાઓ સહિત 13 ઉમેદવારો મેદાનમાં છે. ખાસ તો ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો મહિલાઓ હતી અને બંને ઉમેદવારો જીતવા માટે એડી ચોટીને જોર લગાવ્યું હતું. પરંતુ ઇલેક્શન કેમ્પેઇન દ્વારા બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ વધુ રીતે સારું જોવા મળી રહ્યું છે. પરંતુ બનાસકાંઠાના બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને લઈને જે લડાયેલી આ લોકસભાના જે ધાર્યું ન હોય તેવું એક રિઝલ્ટ આવી શકે છે. ગેનીબેન સામે છે એવા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ જીતવા માટે કોઈ રીતે કચાશ પણ બાકી નથી રાખી. ત્યારે હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે અને બંને ઉમેદવારો ભાવે એડીએમ મશીન છે. અને આ 4 તારીખે હવે જે કહેવાય કે 4 તારીખે એવીએમ મશીન એટલે કે આ બંનેના ઉમેદવારોને ભાવી ખેલનારા છે. ત્યારે એક કાગડોળે રાહ જોવાથી બનાસકાંઠાના લોકો રાહ જોઈને બેઠા છે કે બનાસકાંઠામાં કોણ બનશે શાસક. તો ગુજરાતની અમે 24 કલાકની તમને અપડેટ આપતા રહીશું. તમે મળશું નવા વિડીયો સાથે. હું છું નિર્મલ સુથાર. ધન્યવાદ.